અગાઉના લેક્ચરની અંદર આપણે માનવ સંસાધન સંચાલન વિશે ચર્ચા કરી. હવે આપણે ચેપ્ટર 2 માનવ સંસાધન આયોજન વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આપણે માનવ સંસાધન સંચાલનનું આયોજન, એની વ્યાખ્યા, એના લક્ષણો, એની આવશ્યકતાઓ, માનવ સંસાધન આયોજનના હેતુઓ, માનવ સંસાધન આયોજનના પ્રકાર, માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો, એ બધા જ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું. તો જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમનું આપણે વિચારણા કરીએ છીએ ત્યારે આયોજન એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. કોઈ પણ ધંધાકીય એકમના આયોજન વગર આપણે યોજના વ્યવસ્થિત રીતે અસરકારક રીતે પાર પાડી શકતા નથી. આપણે ધંધામાં કોઈ પણ હેતુને સિદ્ધ કરવું હોય તો આયોજન એ ખૂબ જ અસરકારક પરિબળ છે. માનવ સંસાધનનું આયોજન એ ધંધાકીય એકમનું સર્વગ્રાહી આયોજનનો એક મહત્ત્વનો ભાગ ગણાય છે. કે જ્યારે આપણે આયોજન કરતા હોઈએ માનવ સંસાધન સંચાલનનું, એટલે આપણે ધંધાના એકમના હેતુઓનું તો આયોજન કરીએ જ છીએ, સાથે સાથે એની સાથે જોડાયેલા વ્યક્તિઓનું પણ આયોજન કરીએ છીએ. કેટલી સંખ્યાની અંદર મનુષ્ય મેળવવા, કેવી રીતે મેળવવા, તેમને કઈ રીતે બઢતી આપવી, બદલી કરવી, તેમની સાથે જોડાયેલા અમુક પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ લાવવું, એ દરેક સમસ્યાઓનું આપણે અહીંયા આયોજન કરીએ છીએ. એટલે કેટલીક વખત એવું કહેવામાં પણ આપણે કહી શકીએ છીએ કે માનવ સંસાધન સંચાલનનું આયોજન એ ધંધાકીય એકમના સર્વગ્રાહી આયોજનનો એક મહત્ત્વનો ભાગ ગણાય. તો એકમના ધ્યેય સિદ્ધિ કરવા માટે કાર્ય યોજનામાં પ્રમાણમાં કર્મચારીઓની સંખ્યા હોવી જોઈએ. તેમની વર્તમાન શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને કર્મચારી દળમાં સ્થિરતા હોવી ખૂબ જ જરૂર છે. ઉપરાંત જરૂર કરતાં ઓછા કે વધુ કર્મચારી હોય તો તે પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં ઇચ્છનીય નથી. માનવ સંસાધન આયોજનની અંદર કર્મચારીઓની ફેરબદલીના દરનું પ્રમાણ ઊંચું હોય તો તે સરવાળે કાર્યોમાં વિક્ષેપ પડે છે. આ સંજોગોમાં એવું ઈચ્છનીય છે કે કર્મચારીઓને વ્યવસ્થિત રીતે મેળવવા, જેટલા જરૂર છે કોઈ પણ કામ માટે એટલા જ કર્મચારીઓને મેળવવા. જો વધુ કર્મચારીઓ મેળવવામાં આવે તો ખર્ચના પ્રમાણમાં વધારો થાય છે, તેમજ કાર્યોમાં વિક્ષેપ પડે છે અને એકમની કાર્યક્ષમતા જોખમાય છે. કોઈપણ એકમમાં કર્મચારીઓના મૃત્યુ અથવા તો કોઈ નિવૃત્તિ કે રાજીનામું વગેરે કારણોસર નવા કર્મચારીઓની માંગ ચાલુ રહેવાની, અથવા તો કેટલીક વખત એવું બને કે આપણે કોઈ કર્મચારીનું આયોજન કર્યું હોય, પણ આયોજન મુજબ આપણે લાંબા ગાળે આયોજન કર્યું હોય, પણ કેટલીક વખત એવું થઈ જાય, કોઈ મૃત્યુ પામી જાય કે નિવૃત્ત થઈ જાય તો એને અહીંયાથી આપણે છૂટા કરીએ છીએ. તો એવા કિસ્સાઓની અંદર તો દરેક પાસાઓનો વિચાર કરી અને કોઈ નિવૃત્તિ, રાજીનામું આપે અથવા તો મૃત્યુ થાય તો એ કારણે વધારે નવા કર્મચારીને કઈ રીતે મેળવવા, જેથી કરીને ધંધાકીય કાર્યની અંદર વિક્ષેપ ના પડે, અથવા તો જરૂર કરતાં વધુ કર્મચારીઓ રાખવામાં આવ્યા હોય એવી પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય, એ અંગે માનવ સંસાધન શક્તિનું આયોજન કરવામાં આવે, જેથી એકમની ધ્યેય સિદ્ધિ અસરકારક રીતે થઈ શકે. આમ અહીંયા આગળ આપણે માનવ સંસાધનનું આયોજન એવી રીતે કરવાનું છે જેથી કરીને ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિના કાર્યમાં કોઈ પણ વિક્ષેપ ના પડે અને માનવ શક્તિનું ધંધાકીય એકમમાં સમતોલન જળવાઈ રહે તે પ્રકારે આયોજન કરવાનું છે.
માનવ સંસાધનનું આયોજન બે હેતુથી કરીએ છીએ. આપણે માનવ સંસાધનનું જો ધંધાકીય એકમમાં આયોજન કરીએ તો એના બે હેતુ છે. એક તો કે હાલમાં જે કર્મચારીઓ ધંધાકીય એકમમાં કામ કરી રહ્યા છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો, કે આપણી પાસે જે કર્મચારીઓ જોડાયેલા છે એનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરી અને એમનો વિકાસ સાથે ધંધાકીય એકમનો પણ વિકાસ કરીએ. અને બીજું એનો હેતુ એ છે કે ભવિષ્યમાં માનવ શક્તિની જરૂરિયાત પૂરી કરવી. કેટલીક કિસ્સામાં એવી થાય કે આપણી પાસે અત્યારે બેસ્ટ માનવ સંસાધનો હોય પણ ભવિષ્યમાં આ છૂટા થઈ જાય, રાજીનામું આપી દે, મૃત્યુ થાય, તો ભવિષ્યમાં જ્યારે માનવ શક્તિની જરૂર પડે તો એને કઈ રીતે પૂરી પાડી શકીએ, તો એ અંગેનું પણ આયોજન કરવાનું હોય છે. જેથી કરીને સફળતા માટે આ બંને હેતુઓનું મહત્ત્વ કોઈ રીતે ઓછું આંકી શકાય નહીં. એટલે આ બંને હેતુઓને આપણે યોગ્ય રીતે વિચારીને આયોજન કરવાનું. આ બંનેમાંથી એક પણ હેતુનું આપણે મહત્ત્વ ઓછું આંકી શકીએ નહીં. તેથી જ માનવ સંસાધન આયોજન ધંધાકીય માટે અનિવાર્ય આવશ્યકતા ગણી તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ. તેને આપણે રમતમાં લઈ શકીએ નહીં, એને આપણે અતિશયોક્તિ ગણી શકીએ નહીં. એનું આયોજન શ્રેષ્ઠ રીતે એક આવશ્યકતા ગણી અને એનું આયોજન કરવું જોઈએ. તો અહીંયા માનવ સંસાધન સંચાલનની આપણે આયોજનની વ્યાખ્યા જોઈએ તો માનવ સંસાધનનું આયોજન બે સપાટીએ થાય છે. એક રાષ્ટ્રીય સપાટીએ, જેનો ઉદ્દેશ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. અને બીજું આયોજન ઔદ્યોગિક એકમની કક્ષાએ થાય છે. તેનો હેતુ પેઢીમાં નિશ્ચિત કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે માનવ સંસાધનનું આયોજન કરવામાં હોય છે. એટલે ધંધાની માનવ શક્તિનું આયોજન, સંસાધનનું આયોજન આપણે બે સપાટીએ જોયું. એક તો રાષ્ટ્રીય કક્ષાએ અને બીજું છે ઔદ્યોગિક એકમની સપાટીએ. તો અહીંયા આગળ આપણે જુદા જુદા લેખકોએ માનવ સંસાધન આયોજનની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા જોઈશું. શ્રી S.R. સ્મિથે વ્યાખ્યા આપી છે, માનવ સંસાધન આયોજન એ માનવ બળની માંગ અંદાજવાની, માનવ શક્તિનો પુરવઠો અંદાજવાની તથા માંગ અને પુરવઠાને ઇચ્છિત સમતુલામાં લાવવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે. તો અહીંયા આગળ સ્મિથની વ્યાખ્યા એ છે કે માનવ સંસાધન આયોજનમાં માનવ શક્તિની માંગ અંદાજવાની, કે ધંધાકીય એકમમાં આપણને કેટલી માંગ છે એ માંગને અંદાજવાનો, પછી માનવ સંપત્તિનો પુરવઠો અંદાજવાની, આપણી માંગ તો આટલી છે પણ સામે માનવ શક્તિનો પુરવઠો કેટલો છે, આપણને કેટલું વ્યક્તિઓ આપણા ધંધાકીય એકમ માટે મળી શકે એવા છે, એટલે એ પુરવઠો અંદાજવાની. તેમજ માંગ અને પુરવઠો, આપણી જે માંગ છે એ અને સામે આપણને કેટલા વ્યક્તિઓ આપણી માંગ સામે મળી રહે છે એ પુરવઠા વચ્ચે સંતુલન લાવવાની કાર્યવાહીનો સમાવેશ માનવ સંસાધન આયોજનમાં થાય છે. તો આપણે જે આયોજનની વ્યાખ્યા જોઈ કે ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા માટેની વ્યૂહરચના, તો અહીંયા પણ એવું જ છે કે ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે આપણી પાસે જે માનવો છે એની પુરવઠો અને આપણી જે માંગ છે એ વચ્ચે જે સમતુલા જાળવવામાં આવે એને આપણે માનવ સંસાધન આયોજન કહીએ છીએ. તો અહીંયા જુદા જુદા લેખકોએ આપણને જુદી જુદી વ્યાખ્યા આપી છે. તો એ વ્યાખ્યા આપણે વિગતવાર પછી જોઈશું. બીજી એક વ્યાખ્યા જોઈ લઈએ. માનવ સંસાધન આયોજન એ એવી પ્રક્રિયા છે જેમાં પૂર્વ અનુમાન, વિકાસ અને અંકુશનો સમાવેશ થાય છે, જે દ્વારા
દ્વારા પેઢી એવી પરિસ્થિતિ સર્જે છે કે જેથી તેને યોગ્ય સંખ્યામાં યોગ્ય પ્રકારના માણસો મળી રહે અને જે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે તેઓ આર્થિક રીતે સૌથી ઉપયોગી નીવડે એ પ્રકારનું કામ કરતા હોય છે. તો અહીંયા આપણે જોયું કે માનવ સંસાધન આયોજનની અંદર કે એવી પરિસ્થિતિ હોય કે જેમાં પેઢીમાં જ્યારે કોઈ પરિસ્થિતિ સર્જાય તો તેને યોગ્ય સંખ્યામાં યોગ્ય સમય અને યોગ્ય જગ્યા માટે અને સૌથી ઉપયોગી નીવડે એવો પ્રકારના કામ કરતા કર્મચારીઓ મળી રહે એ પ્રકારનું આયોજન એટલે માનવ સંસાધન આયોજન. હવે આપણે માનવ સંસાધન આયોજનના મુદ્દાઓ વિશે સ્પષ્ટતા કરીશું. તો મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે માનવ સંસાધનની ગણતરી. ગણતરી એટલે વર્તમાનમાં આપણે માનવ શક્તિની ગણતરી કરવામાં આવે છે કે ભાઈ આપણા ધંધાની અંદર વર્તમાનમાં કેટલા વ્યક્તિઓ કાર્ય કરે છે તે માનવ શક્તિની ગણતરી કહેવાય છે. આપણે અત્યારે વર્તમાનમાં કેટલા કામ કરે છે એ અંગેની જો ગણતરી કરીએ તો એની માનવ શક્તિની ગણતરી કરવાની છે. અને આપણા ધંધાની અંદર આ જે માનવ શક્તિ કામ કરે છે એ કયા પ્રકારના છે, કઈ આવડત ધરાવે છે, કેટલા કર્મચારીઓ છે અને કેટલા અધિકારીઓ છે તેની ગણતરી કરી અને હવે ભવિષ્યમાં એ અંગેનો માંગનો અંદાજ મૂકવાનો માટે ઉપયોગી છે. એટલે માનવ સંસાધનની ગણતરી કરવા માટે કે અત્યારે આપણી પાસે આટલા છે અને ભવિષ્યમાં આપણને આટલી માનવ શક્તિની જરૂરિયાત પડશે તો એ ગણતરી કરવા માટે માનવ સંસાધન આયોજન ખૂબ જ જરૂરી છે. ભાવિ માંગનો અંદાજ, તેમાં ભાવિ માંગનો અંદાજ મૂકવામાં આવે છે કે વર્તમાન સમય તો આપણી પાસે આટલા કર્મચારીઓ છે, આટલા કર્મચારીઓ આપણી પાસે કામ કરે છે, એમાંથી આટલા કર્મચારીઓ ધારો કે આટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે, આટલા છૂટા થવાના છે, આટલા સ્વૈચ્છિક રીતે છૂટા થવાના છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. અને વર્તમાનમાં એ બધું ધ્યાનમાં લઈ અને ભવિષ્યમાં કેટલા કર્મચારીઓ મેળવવાના છે એ અંગે ભાવિ માંગનું આયોજન કરવામાં અને માંગનો અંદાજ કાઢવામાં માનવ સંસાધન આયોજન એ આવશ્યક છે. એટલે ભાવિ વ્યક્તિઓની કેટલી જરૂર છે, ભવિષ્યમાં આપણે કેટલા વ્યક્તિઓની જરૂર છે એ અંગેનો અંદાજ કાઢવામાં માનવ સંસાધન આયોજન એ આપણને જરૂરી છે. પછી પુરવઠાનો અંદાજ, માનવ શક્તિના પુરવઠાનો અંદાજ મૂકવો એ માનવ સંસાધન આયોજનનું એક મહત્ત્વનું પાસું છે. જે પ્રકારના અને કૌશલ્યવાળા કર્મચારીઓની પેઢીને જરૂર છે તે પ્રકારના કર્મચારીઓ કેટલી સંખ્યામાં પ્રાપ્ત થશે તેનો અંદાજ મૂકવામાં આવે છે. એટલે કે હવે આપણે જે વ્યક્તિઓની જરૂર છે, જેવી આવડતવાળા વ્યક્તિઓની જરૂર છે એ વ્યક્તિઓ આપણને કેટલા પ્રમાણમાં મળી શકશે એ અંગેનો અંદાજ કાઢવામાં માનવ સંસાધન આયોજન ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે, ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે અહીંયા આગળ આપણને જે કૌશલ્ય ધરાવતા અને જે આવડત ધરાવતા વ્યક્તિઓની જરૂર છે એ પેઢીને કેટલા પ્રમાણમાં મળી રહેશે એ અંગેનું આયોજન મેળવવા માટે માનવ સંસાધન આયોજન એ આપણને મહત્ત્વનો ફાળો આપે છે. અહીંયા આગળ આ પદ્ધતિમાં મુખ્યત્વે આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે આપણી ધંધાની અંદર આટલા કર્મચારીઓ છૂટા થયા તો એમની આંકડાકીય માહિતીને ધ્યાનમાં લેવા આવે છે. એટલે ભવિષ્યની માંગનો અંદાજ લગાવવામાં પણ માનવ સંસાધન સંચાલન ઉપયોગી છે. એટલે માનવ સંસાધન સંચાલનની અંદર ભવિષ્ય માંગનો અંદાજ પણ સમાવેશ છે. એના પછી માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા. માનવ શક્તિની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલ જાળવવાનું જરૂરી આયોજન તૈયાર કરવામાં આવે છે. આપણે ધંધાની અંદર માંગ છે એની પ્રમાણમાં સામે બજારની અંદર કર્મચારીઓનો પુરવઠો આપણને અવેલેબલ છે, પ્રાપ્ત છે, એ અંગેની યોજના ઘડવાની અંદર પણ
માનવ સંસાધન આયોજન ખૂબ જ મહત્ત્વનું પ્રદાન કરે છે. જો જરૂરી સંખ્યામાં અને જરૂરી કુશળતાવાળા કર્મચારીઓ પ્રાપ્ત ન હોય તો ધંધાનો વિકાસ શક્ય નથી. એટલે માનવ સંસાધન આયોજન એ અગાઉથી જ જે કર્મચારીઓની જરૂરિયાત છે તે જરૂરિયાત પ્રાપ્તિ માટેની યોજના ઘડે છે, જેથી કરીને આપણને કર્મચારીની પ્રાપ્તિ યોગ્ય સમય થઈ શકે અને કર્મચારીની પ્રાપ્તિને ધ્યાનમાં લઈ વિકાસની યોજના આપણે ઘડી શકીએ. આ માટે જુદી જુદી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે, જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, વિકાસ વગેરે માટે પણ યોજના ઘડવામાં આવે છે. એના પછી જોઈએ તો બંને પક્ષોને લાભ. માનવ સંસાધન આયોજન એ રીતે કરવામાં આવે છે જેથી ધંધાકીય એકમને તો ફાયદો થાય જ, તેમજ કર્મચારી પોતાને પણ ફાયદો થાય છે. જેમ કે કોઈ પણ એકમ હોય તો કે ભાઈ ચલો અમારે આટલા કર્મચારી, તો એમનું સમયસર અને યોગ્ય સંખ્યાની અંદર એમને અને યોગ્ય કુશળતાવાળા કર્મચારીઓ એમને મળી જાય છે, જેથી કરીને તેમનું કાર્ય તો અટકતું નથી, સાથે સાથે કર્મચારીઓને પણ ફાયદો થાય. તો એટલે કે જે યોગ્ય કુશળતાવાળો કર્મચારી હોય તો એનું આયોજન પહેલેથી જ કરી રાખીએ તો એમની ભરતી વૈજ્ઞાનિક રીતે અને શ્રેષ્ઠ રીતે થઈ શકે, જેથી કરીને એ ધંધાકીય એકમની અંદર કામ કરતો હોય એની સાથે એમનું વિકાસ પણ દેશ સાથે પણ વિકાસ થાય, એટલે કર્મચારીનો પણ અહીંયા ફાયદો થાય છે. માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થતાં પેઢીને મહત્તમ નફો કમાઈ શકે એ તો દેખીતું છે. આપણે જોઈએ કે કોઈ પણ માનવ શક્તિનું આયોજન જો શ્રેષ્ઠ રીતે કરવામાં આવે તો પેઢીને તો ફાયદો થાય, પણ આ ફાયદાનો લાભ કર્મચારીઓને પણ થાય. શું થાય તો કે કેટલીક કંપનીઓ કરે કે જે નફો થાય એમાં કર્મચારીઓને ભાગીદાર બનાવે, નફો એ બોનસ સ્વરૂપે આપે, કાં તો હકના શેરો તરીકે, આવી રીતે કાં તો એમને કોઈ સામાજિક જવાબદારીઓ એમની પૂરી કરવા માટે વીમો ઉતારી આપે, કેન્ટીનની સુવિધા આપે, નાસ્તાની સુવિધા આપે, આવર જવર માટે બસની સુવિધા આપે. તો આમ થવાથી કર્મચારીઓનું શોષણ તો થતું નથી, પરંતુ એમનો વિકાસ થાય છે. આ રીતે એમને બઢતી અને તાલીમનો પણ સમાવેશ માનવ સંસાધન આયોજનમાં કરવામાં આવે છે, જેથી કરીને અહીંયા આગળ આપણે બંને પક્ષે માનસિક શાંતિનું વાતાવરણ ઘડાય છે. એટલે જે કર્મચારી છે એમને કંપનીમાં કામ કરવામાં ગર્વની ભાવનાનો તો વિકાસ થાય છે, સાથે સાથે એમની જે સંતોષના કારણે એકમની અંદર પણ મહત્તમ નફો થાય છે, બગાડ ઓછો થાય છે. એટલે બંને પક્ષને અહીંયા આગળ ફાયદો થાય છે. સુગ્રહિત અભિગમ. માનવ સંસાધન આયોજનમાં કર્મચારી સંચાલનના કાર્યો જુદા જુદા રીતે વિચારવામાં આવતા નથી, પરંતુ તે કાર્ય એક સમગ્ર વ્યવસ્થાના ભાગ તરીકે વિચારવામાં આવે છે. અહીંયા આગળ કે ભાઈ ભરતીની પ્રક્રિયા અલગ, તાલીમની પ્રક્રિયા અલગ, ધારો કે ઉત્પાદનની પ્રક્રિયા અલગ, વેચાણની પ્રક્રિયા અલગ, એ બધી અલગ અલગ પ્રક્રિયા તરીકે નહીં, પણ કોઈ પણ એક ધંધાકીય એકમમાં કોઈ કર્મચારી મેળવવાનો છે તો એ આખું ડિપાર્ટમેન્ટ કર્મચારી વિભાગ જે ભરતી અને પસંદગી HRM ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે છે, જેથી કરીને તે સમગ્ર એકમ આખા ધંધાકીય એકમમાં કેટલા કર્મચારી મેળવવાના છે, કેવી રીતે મેળવવાના છે તે અંગેનું જુદી જુદી રીતે આયોજન કરે છે, જેથી કરીને કોઈ પણ એકમ અલગ અલગ રીતે કાર્ય ન કરતાં એ સમગ્ર એક જૂથ તરીકે કામ કરે છે. એથી કરીને આમ કાર્યો એકબીજા પર આધારિત રહે છે. ધારો કે કોઈ ઉત્પાદન વિભાગ હોય તો એને વેચાણ વિભાગના કર્મચારીઓ સાથે પણ એમને વ્યવસ્થિત રીતે જોડાયેલા હોય છે. પછી
કોઈ HR ડિપાર્ટમેન્ટ હોય તો એ ઉત્પાદન વિભાગ સાથે, વેચાણ વિભાગ સાથે બધી રીતે જોડાયેલા હોય છે. તેથી તેઓ એક અલગ એકમ વિભાગ તરીકે કામ નથી કરતા, પણ એકબીજા સાથે સંકળાયેલા કામ કરે છે. અને એકબીજા સાથે સંકળાયેલ એ બાબત પર ભાર અહીંયા માનવ સંસાધન સંચાલનમાં મૂકવામાં આવે છે. એટલે આખી સમગ્ર પ્રક્રિયા જોતાં એવું લાગે છે આપણને કે માનવ સંસાધન આયોજન એ કર્મચારીઓમાં એક સર્વગ્રાહી આયોજન કરે છે. એની અંદર કર્મચારીઓને ના ભરતીથી લઈ અને એમનો બૌદ્ધિક, શારીરિક, માનસિક વિકાસ કરવાની આખી જ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એટલે આપણે માનવ સંસાધન આયોજનને સર્વગ્રાહી આયોજન કહી શકીએ. સર્વગ્રાહી આયોજનમાં તરીકે એને પણ ઓળખાવી શકીએ. આમ માનવ સંસાધનમાં સમાવિષ્ટ મુદ્દાઓનો આપણે વિગતવાર ચર્ચા કરી તો માનવ સંસાધન સંચાલનની તેઓ શરૂઆત ગણતરી કરે છે. એ ભાવિ માંગનો અંદાજ લગાવે છે કે ભવિષ્યમાં આપણે કેટલી માંગ જરૂરી છે. પુરવઠાનો અંદાજ લગાવે છે કે આપણે જેટલી માંગ છે એની સામે પુરવઠો કેટલો છે, અને આપણને જે માંગ છે એ પ્રમાણના વ્યક્તિઓ યોગ્ય ગુણવત્તાવાળા મળી રહે છે તેનું પણ આયોજન કરવામાં આવે છે. માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવે છે. માંગ કેટલી છે, પુરવઠો કેટલો છે, એ બંને વચ્ચે સમતુલા જાળવે છે. કેટલીક વખત આપણે ઉચ્ચ સંચાલક ધરાવતા હોય એવા વ્યક્તિની જરૂર છે, પણ આપણી પાસે એવા વ્યક્તિઓનો પુરવઠો નથી, તો આયોજન એ વ્યક્તિઓના ગુણોનો અને એ બધાનો અંદાજ આપે છે, જેથી કરીને આપણે ભવિષ્યમાં એ વ્યક્તિની ભરતી કરી શકીએ છીએ. એટલે માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જળવાઈ શકે. અને જ્યારે આયોજન થયેલું હોય એટલે બંને પક્ષને લાભ છે કે ધંધાની અંદર વ્યવસ્થિત અને યોગ્ય ગુણવત્તાવાળો કર્મચારી મળી રહે છે, જેથી કરીને ધંધાકીય એકમને કાર્યમાં વિક્ષેપ પડતો નથી. અને કર્મચારી યોગ્ય ગુણવત્તાવાળો હોય તો ધંધાકીય એકમ તેના વિકાસને લગતા જ કાર્ય કરે છે. તો અહીંયા બંને પક્ષને અહીંયા ફાયદો છે. અને સુગ્રહિત અભિગમ, અહીંયા કોઈ પણ એક વ્યક્તિનો વિકાસ નહીં પણ સમગ્ર ધંધાકીય એકમનો વિકાસ, સાથે સાથે સામૂહિક જે કામ કરતા વ્યક્તિઓનો વિકાસ એ યોજનાઓને સ્વીકારવામાં આવે છે. એટલે ધંધાકીય એકમમાં સુગ્રહિત વિકાસ એટલે કે સર્વગ્રાહી વિકાસ, ધંધાકીય એકમમાં કામ કરતા જુદા જુદા કર્મચારીઓની વિચારણા કરી બધાઓનો ધંધાકીય એકમ સાથે સામૂહિક વિકાસની યોજનાને પણ સ્વીકારવામાં આવે છે. આમ માનવ સંસાધન સંચાલકના જુદા જુદા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી.